નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 7. યુનિટનું નામ છે BA ચેમ્પિયન. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં સૌ પ્રથમ છે એક્ટિવિટી 1. સૂચના આપેલી છે, રીડ ધ ગિવન વર્ડ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટન્સ. એટલે કે નીચે જે શબ્દ આપેલો છે તેનો અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પહેલો શબ્દ છે ટીમવર્ક. ટીમવર્ક ઉપરથી વાક્ય બનાવવાનું છે, એ પણ અંગ્રેજીમાં લખવાનું છે. ટીમવર્ક હેલ્પ અસ અચીવ સક્સેસ ટુગેધર. બીજો વર્ડ છે હોપ. તો ધ બાસ્કેટબોલ વેન્ટ થ્રુ ધ હોપ. ત્રીજું છે રેસ. આઈ વોન્ટ ટુ વિન ધ રેસ. ચોથું ગોલ. માય ગોલ ઇઝ ટુ બીકમ એ ડોક્ટર. અને બીકમ પરથી સી વોન્ટ ટુ બીકમ એ ટીચર. મિત્રો, એક તમારા માટે ખાસ સૂચના છે. આ દરેક વિડીયો છે તે અમારા વ્યક્તિગત ચેનલની અંદર મૂકવામાં આવી રહ્યા છે અને અમારા વ્યક્તિગત ચેનલની અંદર મૂકવામાં આવતા દરેક વિડીયોનું સોલ્યુશન જે અમારા વ્યક્તિગત વિચારોને આધીન મૂકવામાં આવે છે, માટે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. એક્ટિવિટી 2. ફાઇન્ડ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ ટીમવર્ક. ટીમવર્કની જે પોયમ છે તેના પરથી રાઇમિંગ વર્ડ એટલે કે એક સરખા બોલાતા હોય, ઉચ્ચાર એક સરખો થતો હોય તેવા સ્પેલિંગ એટલે કે શબ્દો છે તે શોધીને લખવાના છે. ટીમવર્ક તો ડ્રીમવર્ક એક સરખો ઉચ્ચાર થાય છે. ગો તો સો, વોલ તો ગોલ અને પ્લસ તો અસ. એક્ટિવિટી 3. અનસ્ક્રેમેબલ ધ ફોલોઈંગ સેન્ટન્સ. પહેલું છે જે આડાવડી થઈ ગયું છે એને લાઇનમાં ક્રમમાં મિનિંગફુલ સેન્ટન્સ બને તે રીતે ગોઠવવાનું છે. તો ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ વિઝાર્ડ ટુ હોકી ઇન ઇન્ડિયા. ધ્યાનચંદ આ લખેલું છે તે આગળ લઈ લેવાનું છે. ઇઝ કોલ્ડ સેકન્ડ નંબર પર આવશે. વિઝાર્ડ ઓફ ઇન્ડિયા થર્ડ નંબર પર અને લાસ્ટમાં ધ હોકી. બીજું છે તેમાં એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 એટલે કે 1936 ઓલિમ્પિક્સ. ત્રીજું છે તેને ક્રમમાં ગોઠવતા ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. ચોથામાં ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8, જર્મની 1. આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. અને છઠ્ઠું બનશે આઈ એમ હેપી એઝ એ સિમ્પલ સોલ્ડર અમોંગ માય ઓન પીપલ. એક્ટિવિટી 4. લિસ્ટ ઓફ હોકી વર્લ્ડ કપ વિનર 2006 થી 2023 વચ્ચેનું છે. તેમાં એડિશન અહીંયા સાલ આપેલી છે, જે કઈ કન્ટ્રીમાં તેનો હોસ્ટ એટલે કે કઈ કન્ટ્રીમાં તેનું યોજાઈ હતી તે, એ બંનેમાંથી કોણ વિનર બન્યું અને રનર્સઅપની ટ્રોફી કોને મળી. તો 2006માં જર્મનીમાં ઉજવાઈ હતી, તેમાં વિનર જર્મની બન્યું હતું અને રનર્સઅપ ઓસ્ટ્રેલિયા હતું. 2010 જે ઇન્ડિયાની અંદર રમાઈ હતી તેમાં ઓસ્ટ્રેલિયા વિન થયું હતું અને જર્મની રનર્સઅપ. 2014માં નેધરલેન્ડમાં તેમાં ઓસ્ટ્રેલિયા વિન થયું હતું અને નેધરલેન્ડમાં રનર્સઅપ. તે જ રીતે 2018માં ઇન્ડિયા અને 2023માં પણ ઇન્ડિયામાં રમાયેલી છે.
હવે આ જે કોષ્ટક આપેલું છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. સૂચના આપેલી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન રીડિંગ ધ અબવ ડિટેલ. ઉપરની જે માહિતી છે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે વિચ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન, એટલે કે 2014ની અંદર ક્યાં ઉજવાઈ હતી? તો 2014ની અંદર નેધરલેન્ડ હતું. તો નેધરલેન્ડ ઇઝ ધ હોસ્ટ કન્ટ્રી ફોર ધ 2014 એડિશન. બીજું છે who won the 2006 હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ. તો જર્મની won the 2006 હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપ કપ. ત્રીજું છે which country lost in the final match in 2010. તો જર્મની હારી ગયું હતું ફાઇનલ મેચ 2010માં રમાડી તે. ચોથું છે ઇન ધ 2023 એડિશન જર્મની વોન એન્ડ બેલ્જિયમ લોસ્ટ ધ ફાઇનલ મેચ. અને પાંચમું છેલ્લું છે ગીવ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ વિનર. વિનરનું ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લૂઝર થશે. એક્ટિવિટી 5 રીડ ધ સ્ટોરી ચેન્જ ઓફ હર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચેન્જ ઓફ હર્ટ છે તે સ્ટોરી વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન હાઉ ઓલ્ડ વોઝ પ્રભાત? તો પ્રભાત વોઝ 12 years old. 12 વર્ષ જેટલા ઉંમર થઈ હતી એની. બીજું વોટ વોઝ પ્રભાત ગુડ એટ? તો પ્રભાસ વોઝ ગુડ એટ પ્લેઇંગ બેડમિન્ટન. ત્રીજો પ્રશ્ન છે વોઝ સૂર્યા એન એક્સલન્ટ બેડમિન્ટન પ્લેયર? તો યસ, સૂર્યા વોઝ એન એક્સલન્ટ બેડમિન્ટન પ્લેયર. ચોથું સાચું કે ખોટું કહેવાનું છે, ખોટું આવશે. પાંચમું પ્રભાત વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months. અને છઠ્ઠું છે ગીવ ધ ઓપોઝિટ મિનિંગફુલ. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. તો પ્રામાણિકનું વિરુદ્ધાર્થી શબ્દ અપ્રામાણિક. અપ્રામાણિકને અંગ્રેજીમાં ડિસઓનેસ્ટ કહેવાશે. એક્ટિવિટી 6 રાઇટ 5 to 7 સેન્ટેન્સ અબાઉટ ધ્યાનચંદ. ધ્યાનચંદ વિશે 5 થી 7 વાક્યો લખવાના છે. તો ધ્યાનચંદ વોઝ એ ગ્રેટ ઇન્ડિયન હોકી પ્લેયર. ઇટ ઇઝ નો એઝ ધ વિઝાર્ડ ઓફ હોકી. ધ્યાનચંદ helped India win 3 Olympic gold medal. He was famous for his excellent ball control and goal scoring. He made India proud of all over the world. His birthday, 29 August, is celebrated as National Sport Day in India. Activity 7 The determined ant and the mountain of sugar. પેરેગ્રાફ આપેલો છે, તમારે 2 થી 3 વખત વાંચી જવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં કેયા આવશે, બીજી ખાલી જગ્યામાં બિગ, ત્રીજી ખાલી જગ્યામાં ટીની, ચોથી ખાલી જગ્યામાં એનું પહેલી ખાલી જગ્યા છે તેમાં સુગર માઉન્ટેન એન્ડ બીજી ખાલી જગ્યામાં ગ્રેન, પાંચમી ખાલી જગ્યામાં હીરો અને યંગ આન્ટ આવશે. એક્ટિવિટી 8 મેચ એ વિથ બી. એની સામે બી આપેલું છે, તેને જોડકા જોડવાના છે. તો પહેલું કોલ, તો કોલની સામે આવશે કોલ્ડ જે ભૂતકાળનું રૂપ છે. બીકમનું બીકેમ થશે, એનો સ્પેલિંગ છે CO. ઓ છે એની જગ્યાએ એ થઈ જશે. વિનનું વોન થશે, પ્લેનું પ્લેડ, કીપનું કેપ્ટ, અવોર્ડનું અવોર્ડેડ, રિસીવનું રિસીવ્ડ, શોનું શોડ, ફીલનું ફીલ્ડ, લાઈવનું લીવડ. આ જે છે તે ભૂતકાળના રૂપ છે, તેની સામે જોડકા જોડવાના છે. Activity 9 choose the most appropriate option from the bracket and complete the dialogue. એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો શ્વેતા સે હાય જ્યોતિકા, વેર વેર યુ યસ્ટરડે? જ્યોતિકા સે આઈ વોઝ એટ
ગાર્ડન, આ જે કૌંસમાંથી એટ ગાર્ડન લેવાનું છે. અને સેક્ટર 28 ગાંધીનગર. શ્વેતા સે ડીડ, આ ડીડ છે કૌંસમાંથી લેવાનું છે. ડીડ યુ એન્જોય ધેર? જ્યોતિકા સે યસ વી ડીડ વી ઓલ્સો એટ, અહીંયાથી લેવાનું છે. પાણીપુરી ઇન, પાણીપુરી એટ પંચદેવ ટેમ્પલ. શ્વેતા સે વાવ ધેટ્સ ગુડ. Did you watch movie at the theater? Jyotika say yes, we did. We also visited Mahatma Mandir. Shweta say great. Activity 10. Study the example and write what Adya did yesterday. તો Adya's yesterday, તો એક્ઝામ્પલ આપ્યું છે. Adya went to Gandhinagar yesterday. Go કે went? તો અહીંયા આવશે વેન્ટ આવશે, કારણ કે ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળમાં તે ગઈ હતી, ગઈકાલે ગઈ હતી માટે ભૂતકાળનું રૂપ થઈ જાય. તો સી મૂવી લાસ્ટ વીક, લાસ્ટ છેલ્લા અઠવાડિયામાં, છેલ્લું અઠવાડિયું આવે એટલે ભૂતકાળનું રૂપ થાય. ઈડી લાગે એટલે ભૂતકાળનું રૂપ કહેવાય, તો વોચડ આવશે. અને અહીંયા યસ્ટરડે એટલે ગઈકાલ, ગઈકાલ પણ ભૂતકાળના રૂપમાં આવે માટે ઈડીવાળું લેવાનું છે. તો પરચેસ્ડ. લાસ્ટ મોર્નિંગ, છેલ્લી સવારે, એ પણ ભૂતકાળમાં આવે માટે આ ભૂતકાળનું રૂપ છે. એટ લેવાનું છે. ચોથાની અંદર લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ એટલે કે છેલ્લી રાત્રે, એ પણ ભૂતકાળમાં આવે માટે મેડ આવશે. અને પાંચમાની અંદર લાસ્ટ મંથ, છેલ્લા મહિનાની અંદર, તો તે પણ પ્લેડ આવશે. તે પણ ભૂતકાળનું રૂપ તેમાં વાપરવાનું છે. એક્ટિવિટી 11. રીડ ધ પેસેજ, ક્લેસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટન્સ. પેરેગ્રાફ વાંચવાનો છે અને તેના આધારે લખવાનું છે. તો બિફોરમાં આ પ્રમાણે તમે લખી શકશો. અને નાઉ, અત્યારે જે પેરેગ્રાફ આપેલો છે તે મિક્સ થઈ ગયો છે, તેને આ રીતે અલગ અલગ તમે કરી શકો. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે. આ ઉપરાંત તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર સોલ્યુશન મૂકી શકીએ. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. એક્ટિવિટી 12. રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એઝ ડાયરેક્ટેડ. એટલે જે આ પેરેગ્રાફ આપેલો છે એવો ને એવો નીચે ખાલી જગ્યા આપેલી છે, તેની અંદર તમારે લખવાનો છે સારા અક્ષરે. એક્ટિવિટી 13. રાઇટ ધ મિસિંગ લેટર. ખૂટતા અક્ષર મૂકવાના છે. તો પહેલું છે ડિટેક્ટર બનશે, તો આ પ્રમાણે ખૂટતા અક્ષર મૂકી શકશો. બીજાની અંદર હોકી, ત્રીજામાં ક્વિક, ચોથામાં પેટ્રિયોટ, પાંચમાની અંદર કોમન, છઠ્ઠામાં અવેર, સાતમામાં બેડમિન્ટન, આઠમામાં સ્કોર, નવમામાં કોમન, દસમામાં કેરમેન. એક્ટિવિટી 14. ક્લાસિફાય ધ વર્ડ એકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોટ. ક્રિકેટની અંદર શું શું આવે? આ જે મિક્સ થઈ ગયું છે એને તમારે ક્રિકેટમાં જે આવતા હોય તે ક્રિકેટના ખાનામાં લખવાનું છે, ચેસમાં આવતું હોય ચેસના ખાનામાં લખવાનું છે. તો ક્રિકેટમાં બોલર હોય, એમ્પાયર હોય, બેટ હોય, વાઇડ, વિકેટ કીપર હોય અને બેટ્સમેન હોય. ચેસની અંદર ગ્રાન્ડ માસ્ટર હોય, પાઉન હોય, કિંગ હોય, ક્વીન હોય અને ચેકમેટ હોય. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.